હલો મિત્રો, ગયા વિડીયોમાં આપણે વાત કરી હતી કે ડાયાબિટીસ હોય ત્યારે શું તકેદારી રાખવાની, ક્યારે ટ્રીટમેન્ટ લેવાની, ક્યારે ટ્રીટમેન્ટ બંધ નહીં કરવાની, કેટલી ફ્રીક્વન્સીમાં ડૉક્ટર સાહેબને મળવા જવાનું, કયા કયા સવાલો પૂછવાના વગેરે વગેરે. આજે આપણે વાત કરીશું કે ડાયાબિટીસ ના હોય પણ ડાયાબિટીસ થવાની શક્યતાઓ હોય, જેને અમે અમારી ભાષામાં પ્રી ડાયાબિટીસ કહીએ, એને વિશે થોડી વાત કરીએ. તમને કદાચ ખ્યાલ હશે કે અત્યારે ડાયાબિટીસના નવા પેશન્ટોનો ઇન્સિડન્સ ઇન્ડિયામાં બહુ જ વધતો જાય છે અને કમનસીબે સાવ નાની ઉંમર 30, 35, 40 વર્ષની ઉંમરે નવા લોકોને ડાયાબિટીસ થાય છે. હવે હું 40 વર્ષથી પ્રેક્ટિસ કરું છું એટલે મને એવું બેસે છે કે આજે 40 વર્ષની ઉંમરે જે લોકોને ડાયાબિટીસ થાય, ડિટેક્ટ થાય, કે જેમને દવા લેવી પડે, એ લોકોએ જો 35 વર્ષની ઉંમરથી એટલે ડાયાબિટીસ ડિટેક્ટ થયાના 4-5 વર્ષ પહેલાંથી થોડા જાગૃત થઈ ગયા હોત તો કદાચ એમને ડાયાબિટીસ થશે નહીં. અમને લોકોને એવો પણ ખ્યાલ હશે કે ડાયાબિટીસ થવાના પરિબળોમાં મુખ્યત્વે જે 2 પરિબળો છે, એમાં એક પરિબળ છે સ્ટ્રોંગ ફેમિલી હિસ્ટ્રી. તમારા કુટુંબમાં તમારા મા બાપજી, દાદાને કોઈને હોય તો તમને થવાના ચાન્સીસ વધી જાય. અચ્છા, માનો કે કોઈને ફેમિલીમાં ના હોય પણ એમનું વજન વધારે હોય, એટલે કે જે લોકોને ઓવરવેઇટ હોય છે એ લોકોને પણ ડાયાબિટીસ થવાના ચાન્સીસ હોય છે. એમાં બી જો ફેમિલી હિસ્ટ્રીમાં ડાયાબિટીસ હોય અને ઓવરવેઇટ હોય તો ડાયાબિટીસ થવાના ચાન્સીસ પૂરેપૂરા વધી જાય છે. હવે તમે ઓવરવેઇટ છો કે નહીં એ કેવી રીતે નક્કી કરવું, એને માટે તમે લોકો સાંભળ્યું હશે કદાચ BMI, બોડી માસ ઇન્ડેક્સ એવું એક થાય. તમે કદાચ જો ગૂગલ કરશો તો BMI કેવી રીતે માપવું એ તમને ખ્યાલ આવી જશે. તો હું તમને શોર્ટમાં કહી દઉં કે તમારું વજન કરવાનું છે કિલોગ્રામમાં અને તમારી ઊંચાઈ લેવાની છે મીટરમાં. જે તમારી મીટરની હાઈટ હોય એને સ્ક્વેર કરવાનો, એટલે એની વડે જ ગુણવાનું અને એ જે આંકડો આવે એને તમારા વજન વડે ભાગવાનો. સામાન્ય સંજોગોમાં 25થી વધારે હોય તો તમે ઓવરવેઇટ કહેવાય. એટલે માનો કે તમને ડાયાબિટીસ નથી, તમે ટેસ્ટ કરાયો પણ તમારું BMI 27 છે, 28 છે અને તમારા ફેમિલીમાં કોઈને ડાયાબિટીસ છે તો તમારે થોડુંક વધારે સાવધાન રહેવાની જરૂર છે. હવે જ્યારે કે તમે ઓવરવેઇટ હો અને તમારે ડાયાબિટીસ નથી પણ તમારે ભવિષ્યમાં ડાયાબિટીસ ન થાય એના માટે કરવું છે તો તમારે પૂરું થાય એટલે કહેજો. તો તમારે ડાયાબિટીસ ન થાય એને માટે શું કરવાનું, કે ઓવરવેઇટને ઘટાડવા માટે શું કરવાનું, એની એક 2-3 વાતો હું તમને કહી દઉં. સૌથી પહેલું, ડાયાબિટીસ ન થાય એવી તમારી જો ઈચ્છા હોય અને તમારા BMI પ્રમાણમાં તમે ઓવરવેઇટ હો તો તમારે 3 વસ્તુનું ધ્યાન રાખવાનું છે. એક ડાયટિંગ, બીજું એક્સરસાઇઝ અને ત્રીજું તમારું લાઈફસ્ટાઈલ, એટલે કે મેન્ટલ એટીટ્યુડ વગેરે. દવાઓની વાત તો પછીથી આવે છે પણ આ 3 વસ્તુઓ તમે જો સાચવો. ડાયટમાં અત્યારે તમારે બધા ફાસ્ટ ફૂડ ને એવું બહુ ચાલે છે, એમાં થોડો કંટ્રોલ કરવો પડે. હું થોડોક એક્સરસાઇઝ ઉપર વધારે ભાર મૂકીશ. અત્યારે લોકોને એક્સરસાઇઝ કરવાની બહુ ટેવ જ નથી હોતી. તમારા લોકોનો કદાચ વાંક બી નહીં હોય કારણ કે તમારી લાઈફસ્ટાઈલ, તમારી જોબની સ્ટાઇલ એવી હોય છે. પણ મને એવું લાગે છે કે વેન ધેર ઇઝ અ વિલ ધેર ઇઝ અ વે. એટલે તમે જો થોડી એક્સરસાઇઝ કરવામાં, તમારે સ્ટ્રેચિંગ એક્સરસાઇઝ, નિયમિત ચાલવું અથવા જોગિંગ કરવું અથવા સ્વિમિંગ કરવું, તો 100 મેળ ના પડે તો ખાલી તમારા ફ્લેટની સીડી તમે 10 વાર ચડ ઉતર કરશો ને એ એક્સરસાઇઝની કામી છે. પણ તમારી ચાલવાની એક્સરસાઇઝ બેહદ જરૂરી છે, એ તમારે કરવી જોઈએ. ફાસ્ટ ફૂડને એવોઇડ કરવું જોઈએ. અને મારી પ્રેક્ટિસના અનુભવથી હું કહું છું કે અત્યારે એક જાતનો રેટ ચેઝ સફળતા માટેનો, અત્યારે સફળતાનો આંક જાણે કે પૈસાની કમાણી ઉપર હોય એવું થઈ ગયું છે. એટલે બધાને એવું થાય છે કે હું વધારે કમાવું, આજે મારી પાસે નાની ગાડી છે તો મોટી ગાડી થાય. ઓકે.